સરસ મજાના દાદીમાં છે, 60-62 વર્ષના હશે. એમના દીકરાનો દીકરો સ્પેશિયલ એટલે બે દાદીમાં મૂકવા આવ્યા. તો મેં એમને પૂછ્યું કે તમારે નહીં ચાલે, મારે મમ્મી પપ્પા જોઈશે. તો એ સ્ત્રીએ એના ચહેરા ઉપરથી નહોતું લાગતું કે એને જીવનમાં લખતાય આવડતું હોય. સ્કૂલ તો બહુ દૂર દૂરની વાત છે, લખતાય આવડતું હોય એવું મને ખાસ લાગતું નહોતું. મને કે બેન બાપ તો નથી. એટલે મને ઓકે કંઈક ડેથ બેથ થઈ ગયું છે અને દીકરો આવો, મારે કંઈ પૂછવું નહોતું કે એ રડી પડે કે. એટલે મેં કીધું એના મમ્મીએ નથી? તો કે ના, મમ્મીના લગ્ન મેં કરાવી દીધા છે. એટલે મને થોડી રસ પડ્યો એટલે મેં પૂછ્યું કે એવું શું કામ? એ કે જો બેન, પરણીને આવીને તે દીની મારી દીકરાની બહુ મારા દીકરાને સહન કરતી હતી, પીધા રાખતો હતો અને બીજી એને લઈને વયો ગયો. મેં જ મારી દીકરાને બહુ કીધી તારી ઉંમર નાની છે, હું તને પરણાવી દઉં, આ છોકરાની જવાબદારી મારી. મારી દ્રષ્ટિએ પદ્મશ્રી મળવો જોઈએ, આને મોડર્ન કહેવાય. તમે જીન્સ પહેરો, તમે ઇંગ્લિશ બોલો, ફટાકડા બોલો, 10 વ્યક્તિઓને જાહેરમાં જવાબ આપી દો તો તમે એમ્પાવર્ડ થઈ ગયા ને તમે સ્વતંત્ર થઈ ગયા, એવું નહીં. આ સ્ત્રી કે જેણે પોતાનું આખું આખ્યું એક સ્ત્રીની જુવાનીને આપી દીધું, તારે તારી જુવાની બગાડવાની જરૂર નથી, હું સંભાળ રાખીશ, સરસ પરણાવી દીકરાની વહુને. જો આમાંનું તમે કાંઈ પણ કરી શકતા હો તો તમે પૂરેપૂરા સન્માનના લાયક છો. જગત તમને સન્માન આપે કે ન આપે, તમે તમારી જાતને પહેલા આપતા થઈ જાઓ.